બંને ઢીચણ નીચા ઢાળીને ખામણા. પહેલાં ખામણા શ્રી પંચમહાવિદ્ય ક્ષેત્રની વિશે જયવંતા તીર્થંકર દેવો બિરાજે છે, તેમને કરું છું અને કરાવું છું. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જગને રસ ઉપજે તો કર્મની કરોડું ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાડજે. હાલ પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર દેવો બિરાજે છે, તેમના નામ કહું છું. પહેલા શ્રી સિમંદર સ્વામી, બીજા શ્રી યુગમંદર સ્વામી, ત્રીજા શ્રી બાહુ સ્વામી, ચોથા શ્રી સુબાહુ સ્વામી, પાંચમા શ્રી સુજાત સ્વામી, છઠ્ઠા શ્રી સ્વયંપ્રભ સ્વામી, સાતમા શ્રી ઋષપાનંદ સ્વામી, આઠમા શ્રી અનંતવીર્ય સ્વામી, નવમા શ્રી સુરપ્રભ સ્વામી, દસમા શ્રી વિશાળપ્રભ સ્વામી, 11મા શ્રી વજ્રાધર સ્વામી, 12મા શ્રી ચંદ્રાનંદ સ્વામી, 13મા શ્રી ચંદ્રબાહુ સ્વામી, 14મા શ્રી ભુજંગ સ્વામી, 15મા શ્રી ઈશ્વર સ્વામી, 16મા શ્રી નેમપ્રભ સ્વામી, 17મા શ્રી વીરસેન સ્વામી, 18મા શ્રી મહાભદ્ર સ્વામી, 19મા શ્રી દેવચંદ સ્વામી અને 20મા શ્રી જીતસેન સ્વામી. તે જગન્ય હોય તો 20 તીર્થંકર અને ઉત્કૃષ્ટ હોય તો 160 તીર્થંકર. તેમને મારી તમારી સમયની વંદના હોજો. તે સ્વામીનાથ કેવા છે? મારા તમારા મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમયની વાત જાણી દેખી રહ્યા છે, 14 રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે. સ્વામીજીને અનંતું જ્ઞાન છે, અનંતું દર્શન છે, અનંતું ચારિત્ર છે, અનંતું તપ છે, અનંતું ધૈર્ય છે, અનંતું વીર્ય છે, સટ્ટે ગુણેકરી સહિત છે, 34 સતીસય બિરાજમાન છે, 35 પ્રકારના સત્ય વચનવાણીના ગુણેકરી સહિત છે, 1008 ઉત્તમ લક્ષણે સહિત છે, 18 દોષ રહિત છે, 12 ગુણ સહિત છે, 4 કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીના 4 કર્મ ક્ષય કરી મોક્ષે જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે, સહજોગી, સશરીરી, કેવળ જ્ઞાની, કેવળ દર્શની, યથાખ્યાત ચારિત્રના દરણહાર છે, ક્ષાયિક સમકી શુક્લ ધ્યાન, શુક્લ રેસ્યા શુભ ધ્યાન, શુભજોગ પંડિત, વીર્યાદિ અનંત ગુણેકરી સહિત છે, 64 ઇન્દ્રોના પૂજ્યનીય, વંદનીય, અર્ચનીય છે. ધન્ય તે ગ્રામ, નગર, પૂર, પાટણ જ્યાં જ્યાં સ્વામીજી દેશના દેતા થકા વિચરતા હશે ત્યાં ત્યાં રાયસર, તલવર, માડંબી, કોડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. સ્વામીજીના દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. સ્વામીજીને સ્નાદિક 14 પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. ધન્ય સ્વામીનાથ, આપ પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજો છો. અમોપરાધી દિન કિંકર ગુણીને બેઠા છીએ. આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિશે અવિનય ભક્તિ અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી માન મોડી મસ્તક નવાવી તીખું તો નો પાર તણવા ભણી ભુજો કરી કમાવીએ છીએ. તીખું તો આયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. તીખું તો આયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. તીખું તો આયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. બીજા ખામણા શ્રી અનંતા સિદ્ધ ભગવંતોને કરું છું અને કરાવું છું. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જગને રસ ઉપજે તો કર્મની કરોડું ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાડજે. આ ભરત ક્ષેત્રને વિશે 24 તીર્થંકરો સિદ્ધ થયા તેમના નામ કહું છું. પહેલા શ્રી ઋષભદેવ સ્વામી, બીજા શ્રી અજીતનાથ સ્વામી, ત્રીજા શ્રી શંભવનાથ સ્વામી, ચોથા શ્રી અભિનંદન સ્વામી, પાંચમા શ્રી સુમતીનાથ સ્વામી, છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ સ્વામી, સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી, આઠમા શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, નવમા શ્રી સુવિધિનાથ સ્વામી, 10મા શ્રી શીતળનાથ સ્વામી, 11મા શ્રી શ્રેયાસનાથ સ્વામી, 12મા શ્રી વાસુપૂજ્ય સ્વામી, 13મા શ્રી વિમલનાથ સ્વામી, 14મા શ્રી અનંતનાથ સ્વામી, 15મા શ્રી ધર્મનાથ સ્વામી, 16મા શ્રી શાંતિનાથ સ્વામી, 17મા શ્રી કુંતુનાથ સ્વામી, 18મા શ્રી અરનાથ સ્વામી, 19મા શ્રી વનલીનાથ સ્વામી, 20મા શ્રી મુનિસ્વરૂપ સ્વામી, 21મા શ્રી નમીનાથ સ્વામી, 22મા શ્રી નેમનાથ સ્વામી, 23મા શ્રી પાર્શ્વનાથ સ્વામી અને 24મા શ્રી મહાવીર વર્ધમાન સ્વામી. આ 124 આદિ અનંત 24 15 ભેદેશીજી બુજ્જી 8 કર્મ ક્ષય કરી મોક્ષે પધાર્યા છે તેમને મારી તમારી સમયની વંદના હોજો. તે 8 કર્મના નામ છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. સ્વામીજી જે સિદ્ધ ક્ષેત્રને વિશે બિરાજે છે તે ક્યાં છે તે કહું છું. સમપૃથ્વીથી 790 જોજન ઉચ્ચપણે તારામંડળ છે, ત્યાંથી 10 જોજન ઉચ્ચપણે સૂર્યનું વિમાન છે, ત્યાંથી 80 જોજન ઉચ્ચપણે ચંદ્રનું વિમાન છે, ત્યાંથી 4 જોજન ઉચ્ચપણે નક્ષત્રનું વિમાન છે, ત્યાંથી 4 જોજન ઉચ્ચપણે બુદ્ધનો તારો છે, ત્યાંથી 3 જોજન ઉચ્ચપણે શુક્રનો તારો છે, ત્યાંથી 3 જોજન ઉચ્ચપણે બૃહસ્પતિનો તારો છે, ત્યાંથી 3 જોજન ઉચ્ચપણે મંગળનો તારો છે, ત્યાંથી 3 જોજન ઉચ્ચપણે છેલ્લો શનીશ્વરનો તારો છે, એમ 900 જોજન લગી જ્યોતિષ ચક્ર છે. ત્યાંથી અસંખ્યાત જોજનની કરોડાકરોડી ઉચ્ચપણે 12 દેવલોક આવે છે તેના નામ કહું છું. સુધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લોકલાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આણત, પ્રાણત, આરણ અને અચ્યુત. ત્યાંથી અસંખ્યાત જોજનની કરોડાકરોડી ઉચ્ચપણે 9 ગ્રહવેક આવે છે તેના નામ કહું છું.
ભદ્રે સુભદ્રે સુજાય સુમાનસે પ્રિદસણે સુદસણે આ મોહે સુપડી બધે ને જશોદરે. તેમાં 3 ત્રિક છે. પહેલી ત્રિકમાં 111 વિમાન છે, બીજી ત્રિકમાં 107 વિમાન છે, ત્રીજી ત્રિકમાં 100 વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજનની કરોડા કરોડી ઊંચપણે 5 અનુત્તર વિમાનો આવે છે. તેના નામ કહું છું: વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ. આ સર્વાર્થ સિદ્ધ વિમાનની મહાધ્વજાથી 12 જોજન ઊંચપણે સિદ્ધશિલા આવેલી છે. તે સિદ્ધશિલા 45 લાખ જોજન લાંબી છે, 45 લાખ જોજન પહોળી છે, મધ્યે 8 જોજનની જાડી છે, ઉતરતા છેડે માખીની પાંખ થકી પણ અધિક પાતળી છે, ક્ષીરસાગરના પાણી થકી પણ અધિક ઉજળી છે. આ સિદ્ધશિલા, તેના ઉપર 1 જોજન, તેના છેલ્લા ગૌના છઠ્ઠા ભાગને વિશે શ્રી સિદ્ધ ભગવંતજી નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. તે સિદ્ધ ભગવંતજી કેવા છે? અવર્ણે, અગંધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહીં, દુઃખ નહીં, રોગ નહીં, શોક નહીં, જન્મ નહીં, જરા નહીં, મૃત્યુ નહીં, કર્મ નહીં, કાયા નહીં, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામિનાથ, આપ સિદ્ધ ક્ષેત્રને વિશે બિરાજો છો. અમોપરાધી દીન કિંકર ગુણહી નહીં બેઠા છીએ. આપના કેવળ જ્ઞાન, કેવળ દર્શન વિશે અવિનય ભક્તિ અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી તિખુતોનો પાર ત્રણમાં પડી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. ત્રીજા કામણાસી પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે જયવંતા કેવલી ભગવંતો બિરાજે છે. તેમને કરું છું અને કરાવું છું. તે જગન્ય હોય તો 2 કરોડ કેવડી અને ઉત્કૃષ્ટ હોય તો 9 કરોડ કેવડી. તેમને મારી તમારી સમય નિવંદના હોજો. તે સ્વામિનાથ કેવા છે? મહારાજ તમારા મનની વાત જાણી દીખી રહ્યા છે, ઘટ ઘટની વાત જાણી દીખી રહ્યા છે, સમયની વાત જાણી દીખી રહ્યા છે, 14 રાજલોક અનલી જલ પ્રમાણે જાણી દીખી રહ્યા છે. સ્વામીજીને અનંતું જ્ઞાન છે, અનંતું દર્શન છે, અનંતું ચારિત્ર છે, અનંતું તપ છે, અનંતું ધૈર્ય છે, અનંતું વીર છે, સટ્ટે ગુણે કરી સહિત છે. 4 કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીના 4 કર્મ ક્ષય કરી મોક્ષે જવાના કામી થકા વિચરે છે. ભવ્ય જીવોના સંદેહ માંગે છે. સહજોગી, સશરીરી, કેવળ જ્ઞાની, કેવળ દર્શની, યથાખ્યાત ચારિત્રના દરણહાર છે. ક્ષાયિક સમકી શુક્લ ધ્યાન, શુક્લ લેશે શુભ ધ્યાન, શુભ જોગ પંડિત, વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે ગ્રામ, નગર, પૂર, પાટણ જ્યાં જ્યાં સ્વામીજી દેશના દેતા થકા વિચરતા હશે ત્યાં ત્યાં રાયસર, તલવર, માડંબી, કોડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કરણ પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. સ્વામીજીને દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. સ્વામીજીને સ્નાદિક 14 પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. ધન્ય સ્વામિનાથ, આપ પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજો છો. અમોપરાધી દીન કિંકર ગુણહીને બેઠા છીએ. આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિશે અવિનય ભક્તિ અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી તિખુતોનો પાર ત્રણમાં ભણી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. ચોથા કામણા શ્રી ગણધરજી આચાર્યજી ઉપાધ્યાયજીને કરું છું અને કરાવું છું. શ્રી ગણધરજી 52 ગુણેકરી સહિત છે, શ્રી આચાર્યજી 36 ગુણેકરી સહિત છે, શ્રી ઉપાધ્યાયજી 25 ગુણેકરી સહિત છે. મહારાજ તમારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મ ઉપદેશના દાતાજી, શાસનના શણગાર એવી અનેક શુભોપમાએ બિરાજમાન પૂજ્ય ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી આલો વિપડી કે નિંદી નિશ્ચલે થઈ પ્રાય દેવલોક પધાર્યા છે તેમનો ઘણો ઘણો ઉપકાર છે. હાલે વર્તમાન કાળે તરણ તારણ તારણી નાવ સમાન, સપરી જાત સમાન, રત્ન ચિંતામણી સમાન, ધર્મના નાયક, ધર્મના મુખી આદિ અનેક શુભોપમાએ બિરાજમાન પૂજ્ય આચાર્યજી, ઉપાધ્યાયજી વિતરાગ દેવની આજ્ઞા પ્રમાણે જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેઓને મારી તમારી સમય નિવંદના હોજો. તે સ્વામિનાથ કેવા છે?
પંચમહાવતના પાલનહાર છે, 5 સમિતિ અને 3 ગુપ્તીય સહિત છે, છક્કાયના પિયર, છક્કાયના નાથ, 7 બેના તારણહાર, 8 મદના ગારણહાર, 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર, 10 વિદ્યાર્થી ધર્મરાજવાડી, 12 બેદે તપસ્યાના કરનાર, 17 બેદે સંયમના ધરણહાર, 22 પરિસરના જીતણહાર, 27 સાધુજીના ગુણેકરી સહિત, 42 48 છન્નું દોષ રહિત હાર, પાણીના લેવણહાર, 52 આચારના તારણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના અગરાદી અનંત ગુણેકરી સહિત છે. ધન્ય સ્વામીનાથ, આપ ગામ, નગર, પૂર, પાટણ વિશે બિરાજો છો. અમો અપરાધી, દિન, કિંકર, ગુણીહીને બેઠા છીએ. આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિશે અવિનય ભક્તિ, અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, તિખુતોનો પાર 3 વાર ભણી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. તિખુતો અયહિણમ પયહિણમ વંદામી ન મંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. તિખુતો અયહિણમ પયહિણમ વંદામી ન મંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. તિખુતો અયહિણમ પયહિણમ વંદામી ન મંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. 5મા કામણા શ્રી પંચભરત, પંચઇરવત, પંચમહાવિદ્ય ક્ષેત્ર અને અઢીદ્વીપને વિશે જયવંતા સાધુ સાધ્વીજી બિરાજે છે તેમને કરું છું અને કરાવું છું. તે જગન્ય હોય તો 2000 કરોડ સાધુ સાધ્વી અને ઉત્કૃષ્ટ હોય તો 9000 કરોડ સાધુ સાધ્વી, તેમને મારી તમારી સમય નિવંદના હોજો. તે સ્વામીનાથ કેવા છે? પંચમહાવતના પાલનહાર છે, 5 સમિતિ અને 3 ગુપ્તીય સહિત છે, છક્કાયના પિયર, છક્કાયના નાથ, 7 બેના તારણહાર, 8 મદના ગારણહાર, 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર, 10 વિદ્યાર્થી ધર્મરાજવાડી, 12 બેદે તપસ્યાના કરનાર, 17 બેદે સંયમના ધરણહાર, 22 પરિસરના જીતણહાર, 27 સાધુજીને ગુણેકરી સહિત, 42 48 છન્નું દોષ રહિત આહાર, પાણીના લેવણહાર, 52 આચારના તારણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર આદિ અનંત ગુણેકરી સહિત છે. ધન્ય સ્વામીનાથ, આપ ગામ, નગર, પૂર, પાટણ વિશે બિરાજો છો. અમો અપરાધી, દિન, કિંકર, ગુણીહીને બેઠા છીએ. આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિશે અવિનય ભક્તિ, અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, તિખુતોનો પાર 3 વાર ભણી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. તિખુતો અયહિણમ પયહિણમ વંદામી ન મંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. તિખુતો અયહિણમ પયહિણમ વંદામી ન મંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. તિખુતો અયહિણમ પયહિણમ વંદામી ન મંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. 6ઠા કામણા શ્રી અઢીદ્વીપની માય સંખ્યાતા અને અઢીદ્વીપની 12 સંખ્યાતા શ્રાવક શ્રાવિકાજી બિરાજે છે તેમને કરું છું અને કરાવું છું. તે શ્રાવક શ્રાવિકાજી કેવા છે? હુંથી તમથી દાને શીલે તપે ભાવે ગુણે કરી અધિક છે. દિવસમાં 2 વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે. મહિનામાં 2-4 છપોસાના કરનાર છે. સમકિત સહિત છે. 12 વ્રત ધારી છે. 11 પરિમાના સેવનહાર છે. 3 મનોરથના ચિંતવનાર છે. દુબળા પાત્રા જીવની દયાના આણનાર છે. જીવ જીવાદી નવતત્વના જાણકાર છે. 21 શ્રાવકજીના ગુણે કરી સહિત છે. પડદન પથ્થર બરાબર લેખે છે. પર સ્ત્રી માત બેન સમાન લેખે છે. પ્રિયધર્મી, દ્રઢધર્મી, દેવતાના ડગાવે ડગે નહીં તેવા છે. ધર્મનો રંગ હાડ નિમી જાય લાગ્યો છે તેવા શ્રાવક શ્રાવિકાજી સંવર પ્રતિક પણ પોસાને વિશે બિરાજતા હશે. તેમને અવિનય, અભક્તિ, અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. સમાપના. સાધુ સાધ્વીજીને વાંધું છું. શ્રાવક શ્રાવિકાજીને ખમાવું છું. સમકી દ્રષ્ટિજીવને ખમાવું છું. ઉપકારી ભાઈ બહેનને ખમાવું છું. માતા પિતાના જીવોને ખમાવું છું. 84 લાખ જીવાયોનીના જીવોને ખમાવું છું. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ દેવકાય, 7 લાખ વાયુકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય, 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચૌરેન્દ્રિય, 4 લાખ દેવતા, 4 લાખ નારકી, 4 લાખ ત્રિજ પંચેન્દ્રિય અને 14 લાખ મનુષ્યની જાતિ. એ 84 લાખ જીવાયોનીના જીવોને મારા જીવે, તમારા જીવે, હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા, જાણતા, અજાણતા, મન, વચન, કાયાએ કરીને હણ્યા હોય, હણાવ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય, પરિતાપના કિલ્લામીના ઉપજાવી હતો. અરિહંત અનંત આસિદ કેવલી ભગવંત આપની સાક્ષિયત મિચ્છામિ દુગણમ. ખામેમી સવે જીવા વિખમંતુ મે મિતિ મે સવ ભુવેસુ વેરમ અજમ ન કેણઈ એવમ હમાલોયમ નિંદ્યમ ગરીયમ દુગચ્છ્યમ સવતિ વિહણમ પડિકંતો વંદામી. 24
વિશેષે વિશેષે શ્રી અરિહંત સિદ્ધ કેવડી ગણધરજી આચાર્યજી ઉપાધ્યાયજી સાધુ સાધ્વી ગુરાદિકને ભુજો કરી ખમાવીએ છીએ.